આ કોઈના નથી. પેલા દલિતોને દબડાવ્યા, મુસલમાનને માર્યા, પછાત સમાજના લોકોની પીડા વધારી. ગુજરાત ભાજપને જે 18 વર્ણે પાણી આપીને મોટો કર્યો હતો તે જ અત્યારે વારાફરતી વારો આજે મારો તો કાલે તારો તેમ કહીને દરેક સમાજ પર અત્યાચાર કરી રહ્યા છે. આવા આરોપ લગાવ્યા છે પરેશ ધાનાણીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. 1995માં જે એક નાનું બીજ હતું ભારતીય જનતા પાર્ટીનું, તેને ગુજરાતના 18 વર્ણે પાણી આપ્યું હતું ને મોટું કર્યું હતું. પરંતુ 2015માં જ્યારે પટેલોનો નંબર આવ્યો ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીએ મા બેન દીકરીઓને મારી મારીને લોટ બનાવી દીધી હતી. આવા આરોપ પરેશ ધાનાણીએ લગાયા છે જે ગુજરાતની રાજનીતિમાં અત્યારે ખૂબ ચર્ચામાં પણ છે. પરેશ ધાનાણીએ પાટીદાર અનામત આંદોલનને લઈને પણ રાજપૂત સમાજની શું વાત કહી છે તે આપ સાંભળો. આ કોઈના નથી. પેલા દલિતોને દબડાવ્યા, મુસલમાનને માર્યા, પછાત સમાજના લોકોની પીડા વધારી. આદિવાસીઓના અધિકાર છીનવાન પ્રવીણભાઈ 15માં અમારોય વારો ચડી ગયો. આ વિજય પૂછો. 95માં આપણે 18 વર્ણે એક થઈ ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું. બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે જ નહીં. હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરક પદુડા. એ ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે. 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા. આજ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી એની પોલીસે અમારી મા બેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધો. હે એના શિયાળની લાજ બચાવવા માટે બોર જેવડા આહું પડે દડ 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 એના આહુડાયાના અહંકારને ઉગાડી ન આવ્યા. હું તેથી કહેતો હતો કે વારા ફરતી વારો ને મેં પછી ગારો. કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો. બાપુ બચાતા આ વખત. આ કોઈના નથી. આમ રાજકોટ બેઠકના જે ઉમેદવાર છે પરેશ ધાનાણી, તે કવિતા લખતા હોય છે અને ગુજરાતની રાજકારણમાં હાલ તે સૌથી વધારે ચર્ચામાં એક ચહેરો પણ છે. કેમ કે તે ભારતીય જનતા પાર્ટીને અલગ અલગ રીતે કટાક્ષ કરતા હોય છે અને તેમના ઉપર પ્રહાર કરતા હોય છે. ભૂતકાળમાં પણ તેઓએ જ્યારે સુરતમાં સભા કરી હતી તે સમયે પણ તેમણે અમિત શાહ પર પ્રહારો કર્યા હતા અને વર્ષ 2015માં પાટીદારો પર જે અત્યાચાર થયા હતા તેની વાત પણ તેમણે છેડી હતી. આમ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જે અલગ અલગ વર્ણો ઉપર અત્યાચાર કરતી હોય છે તેને લઈને તે આંકડા બન્યા છે. તેઓએ કહ્યું હતું કે દલિત સમાજ હોય કે મુસ્લિમ સમાજ હોય, તેમના પર પણ આ ભારતીય જનતા પાર્ટીએ અત્યાચાર કર્યો છે અને આ કોઈના નથી. હવે જોવાનું તે રહે છે કે પરેશ ધાનાણીના નિવેદન બાદ ગુજરાતની રાજનીતિમાં શું ચર્ચા થાય છે અને ભારતીય જનતા પાર્ટી શું પલટવાર કરે છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ